ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર માળિયા હાટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે વાત કરવાના છે ઝીંક અને સલ્ફર, જે અત્યારે શિયાળુ પાકોની અંદર ઘણા બધા પાકોની અંદર તેની ઉણપ જોવા મળે છે અને ખાસ કરીને તેની જરૂરિયાત પણ આ ખાતરની વધારે હોય છે। મુખ્ય તત્વો એટલે કે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ત્યાર પછીનું કેલ્શિયમ, સલ્ફર અને મેગ્નેશિયમ, અને ત્યાર પછીનું મહત્વનું તત્વ હોય તો ઝીંક છે। એટલે આજે આપણે વાત કરશું ટેકનોજેડ પ્રોડક્ટ વિશે કે ટેકનોજેડ છે તે સલ્ફર મિલ કંપનીનું, એની અંદર સલ્ફર અને ઝીંક બે, એની અંદર 67% સલ્ફર આવે છે અને 14% ઝીંક આવે છે। ખેતી પાકો માટે 1 એકરની અંદર 4 કિલોની બેગ કોઈ ખાતર સાથે મિક્સ કરીને પણ આપી શકાય અને પીએચ દ્વારા મતલબ આપવું હોય તો પણ આપી શકાય। ખાસ કરીને તેલીબિયાના પાક હોય તો તેની અંદર સલ્ફરની જરૂરિયાત વધારે પડતી વધારે જરૂરિયાત રહેતી હોય છે। તો તેવા પાકોની અંદર આજે ફર્ટિસ છે કે જેની અંદર 90% સલ્ફર, તે પણ સલ્ફર મિલ કંપનીનું છે કે તેલીબિયા પાકોની અંદર બંને પ્રોડક્ટ મિક્સ કરી અને પણ આપી શકાય। મગફળી છે, પછી સોયાબીન છે અથવા તલ છે, આવી જે પાકો હોય તેની અંદર બંને પ્રોડક્ટ મિક્સ કરી અને 1 એકરની અંદર આપી શકાય। અને ટેકનોલોજીની વાત કરીએ તો આની અંદર જે ઝીંક આવે છે તે ઓક્સાઇડ ફોર્મની અંદર આવે છે। ખેડૂત મિત્રો, કોઈ પણ કંપની જે પ્રોડક્ટ બનાવતી હોય તો તેનું રિઝલ્ટ છે ને તો તેની ફોર્મ્યુલેશન ઉપર આધારિત હોય, જેની તે કયા ફોર્મ્યુલેશનની અંદર છે। તો ઝીંક છે તે ઓક્સાઇડ ફોર્મની અંદર છે, એનું રિઝલ્ટ સારું અને ઓન ધ સ્પોટ રિઝલ્ટ મળતા હોય છે। બસ તો મગફળી વાવતા ખેડૂતો અથવા તેલીબિયાના પાકની અંદર 2 જોડી એકરની અંદર આપવાની છે, જેથી કરીને ખૂબ અને ખૂબ સારા પરિણામ તેના મળે છે। અને વાત કરીએ કંપનીની તો સલ્ફર મિલ કંપની છે તે પહેલું સલ્ફર લઈ આવવાવાળી કંપની, એટલે એની તો કે સારામાં સારી ક્વોલિટી અને ગુણવત્તા પણ આવે છે। આવી પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતોને ઉત્પાદન ખૂબ અને ખૂબ સારા મળે છે। બસ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।